રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ દર 2 મહિને થતું હોય છે, ત્યારે પહેલા ગત મીટિંગનું રોજ કામ, પછી વંદે માતરમ, પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય, જેનો ક્રમાંક પહેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે. ટોટલ બધા પ્રશ્ન થઈને 32 પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા. એમાં આજે પહેલા પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર 17 કીર્તિબા રાણાનો હતો. રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂનની કામગીરી કરી રહી છે. આજે કોંગ્રેસ પાટા બાંધી, કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા. કોર્પોરેટર વોર્ડ નંબર 15 કોંગ્રેસના ક્યારે પણ મેયર ઓફિસની અંદર પોતાના વિસ્તારની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી. જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાયને બીજા લોકોના વેદનાના કામ ક્યારેય કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી. આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી, ફ્રેક્ચર થયું હતું, મણકા ડેમેજ થયા હતા, ક્યાં અકસ્માત થયો હતો, પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને એને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબતની અમને અગવડતા છે. આપણે 15 નંબર વોર્ડની અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડમાં કરી છે, એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે. કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે. પણ કાયમી ચર્ચામાં રહેવું, દેખાવો કરવો એની માનસિકતા છે. એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે, બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે. એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની ટેવ લાગે છે. એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કાંઈ કરી નથી શકતા, આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે. લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે છે. કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. એ પણ આપણે એનું તાત્કાલિક જ્યાં પણ તમે હોય એનું મોનિટરિંગ કરીને એપ્લિકેશનની અંદર તમારો વિસ્તારની અંદર નાખી દો તો એ પણ કામ કોર્પોરેશનની અંદર થતું હોય છે. રાજકોટમાં વરસાદના હિસાબે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો, રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વરસાદના લીધે ખાડા પડતા હોય છે. રાજકોટ એકની વાત નથી કરતા, પણ જ્યાં પણ આ મોન્સૂન કામગીરી અત્યારે દરેક વિસ્તારની અંદર ચાલુ છે. એ કામગીરી વરસાદના લીધે સ્વાભાવિક છે કે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય, આપણે કામ ન કરી શકતા હોય, એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે. બેન, રાજકોટ ભાજપના 68 કોર્પોરેટરો છે, 32 સવાલો પૂછવામાં આવે છે. આમાં એક પણ સવાલ ખાડા કે ગેરંટી રોડ વાળો પૂછવામાં આવ્યો છે કે નહીં? પહેલો જ પ્રશ્ન ખાડા બાબતનો હતો. એનો પ્રશ્ન વિસ્તૃત પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબે પોતે પણ આપેલો છે. અને એ સિવાય આપણે એપ્લિકેશનની અંદર જ્યારે આપણે એપ્લિકેશન નાખો કે અહીંયા ખાડો છે તો તાત્કાલિક ધોરણે વોર્ડના અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે. અને આપ પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને પૂરી બ્લોક મૂકી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે.